શિવ મહાપુરાણની નગર યાત્રાનો દિવસ. આજના દિવસે શિવ મહાપુરાણ જે મહાદેવનો પવિત્ર ગ્રંથ છે એમની નગર યાત્રા કરવામાં આવે છે. જે પરિવાર દ્વારા મારા મહાદેવના શિવ મહાપુરાણને નિમંત્રણ આપવામાં આવે છે, જે યજમાન પરિવાર હોય એના દ્વારા પંચદેવનું આવાહન કરવામાં આવે, એમનું સ્થાપન કરવામાં આવે, એમની પૂજા કરવામાં આવે. જેમને આંગણે એક દિવસ સંકલ્પ લેવામાં આવે કે 9 દિવસ અમે શિવ મહાપુરાણ આ મહાદેવના ગ્રંથનું અનુષ્ઠાન કરીશું. બહુ જ ભાગ્યશાળી તમારું રાજકોટ શહેર છે કે જેને આંગણે હર સાલ 1-2 કથાનું આયોજન કરવામાં આવે. ધન્યવાદ આ સોસાયટીના પરિવારો તેમજ સમસ્ત સોસાયટીના જેટલા મહાનુભાવો છે કે જેમણે અમારા યજમાન પરિવારને આ યજ્ઞ કરવા માટે આ ભૂમિ બહુ જ ભાવથી સેવા સહયોગના રૂપમાં અર્પિત કરી. બહુ જ હૃદયથી યજમાન શ્રીનું નામ આપને અમે પ્રકાશિત કરું, જે મારો ગોસ્વામી પરિવાર છે. શ્રી રાજેશગીરી ખુશાલગીરી ગોસ્વામી, શ્રી સંજયગીરી ગુલાબગીરી ગોસ્વામી, શ્રી યોગેશગીરી હેમંતગીરી ગોસ્વામી, આ ત્રણેય પરિવાર અમારા ગોસ્વામી પરિવાર છે, જેમના દ્વારા એક કંપની ચલાવવામાં આવે છે, સમ્રાટ ઇન્ટરનેશનલ એન્ડ સમ્રાટ ઇન્ડસ્ટ્રી કંપની. જે ત્રણેય બહુ જ હૃદયના ભાવથી એકબીજાના સહયોગી બની અને એક કંપની ચલાવી રહ્યા, અને એ ત્રણેય ભાઈઓ દ્વારા આ મહાયજ્ઞને નિમંત્રણ આપવામાં આવ્યું, આયોજન કરવામાં આવ્યું. એકવાર જોરદાર તાળીઓથી યજમાન પરિવારને વધાવો. જેમના પરિવારે એક આખો મહાયજ્ઞ જેમને જન્મભૂમિ માટે કરી શક્યા, જેમના ભાઈની યાદીમાં સ્મરણમાં, પણ આ વખતે એ ત્રણ ભાઈઓ આપણે આપણી ભાષામાં પાર્ટનર કહીએ, પણ પાર્ટનર તો ઠીક છે, પણ એક ત્રણેયનો સ્નેહ સાચો. કારણ કે પાર્ટનર ધંધામાં હોઈ શકે, મહાયજ્ઞમાં તો ત્રણેયનો પ્રેમ જ હોઈ શકે. જ્યાં સમર્પણનો ભાવ છે, જ્યાં ત્યાગનો ભાવ છે, જ્યાં એક સમાજના હિતનો ભાવ છે, એક મહાદેવની ભક્તિનો ભાવ છે, અને એમાં ત્રણનો સમન્વય એટલે મહાદેવ માટેનો શુદ્ધ પ્રેમ ગણાય. ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોધ્યા ચોક એવન્યુ આસ્થા, હા એમ રાખો, આસ્થા જામ છે, એવન્યુ આવડે નહીં. આસ્થા સોસાયટીને આંગણે ઓમકારેશ્વર મહાદેવની આસ્થા માટે પૂરી સોસાયટી આ મેદાન ફાળ્યું. એકવાર જોરદાર તાળીઓથી વધાવશે. ઓમકારેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા નહોતી થઈ ત્યારનો અમારો સંકલ્પ હતો કે અહીંયા એક યજ્ઞ કરીએ, અને મહાદેવે કીધું કે હું આવું પછી કરો, એટલે એ સમય બદલાયો તારીખ, અને પુનઃ આજ મહાદેવના સાનિધ્યમાં આવો યજ્ઞ. એકવાર પુનઃ ઓમકારેશ્વર મહાદેવનો જે જયકાર કરે, બોલે ઓમકારેશ્વર મહાદેવ. શિવ મહાપુરાણ અમારો પ્રાણ છે, શિવ અમારી આત્મા છે. કોઈ પણ શિવાલય હું જોઉં ને એટલે ઇસ સેકન્ડે કહી દઉં કે આ શિવાલયમાં આટલી ઉર્જા છે. હું સારું લગાડવા નથી કહેતો, પણ બહુ જ હૃદયથી કહું છું કે જેમણે આ શિવલિંગ પસંદ કર્યું છે, જેમણે જલધારી પસંદ કરી છે, જેમાં જે ધાતુનો પ્રવાહ છે, જેમાં જે પ્રાણ પ્રતિષ્ઠા છે, જે સાક્ષાત ભગવાન શિવનો આભાસ અને અહેસાસ થાય છે,
ખરેખર શિવાલયમાં પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. એકવાર પુનઃ તાળીઓથી વધાવીએ. બહુ જ પ્રાણ છે આ ઓમકારેશ્વરમ. મેં મંદિરો તો અમારું જીવન જ મંદિર છે, હૃદયથી કહું છું. એના જેમણે પ્રતિષ્ઠા કરાવી હોય, જેમણે એ ભગવાન મહાદેવને ખબર, પણ પૂરેપૂરો પ્રાણ પ્રતિષ્ઠા છે, નકર શક્ય નથી. 100 ગામડાની મુલાકાત લો ને એમાંથી 95 ગામડા એમ કહે અમારા ગામમાં શિવ કથા થઈ જ નથી. કારણ કે આ કથા પૈસાથી, રૂપિયાથી, કોઈના કહેવાથી નથી આવતી, અસ્તિત્વના નિર્ણયથી આવે છે. જ્યારે આદિનારાયણ, ભવાની, પાર્વતી મહાદેવને પ્રશ્ન કર્યો, પ્રભુ આ કથાના અધિકારી કોણ? ત્યારે સ્વયં મહાદેવે જવાબ આપ્યો, હે દેવી, કોઈ ભૂમિ બલવાન બને, કોઈ આત્માના પુણ્યનો ઉદય થાય, કોઈ ગામ શ્રાપથી મુક્ત થવાનું હોય, કોઈ ભૂમિની ઉન્નતિ યાની પ્રગતિ થવાની હોય, કોઈ જીવાત્મા મોક્ષના દ્વાર માથે ઉભો હોય, જ્યારે કોઈ ચેતનને પ્રાણ મહા ઉર્જા ધરતી માથે આવિર્ભાવ થાય, ત્યારે આ ગ્રંથ મૃત્યુલોકની યાત્રા કરે છે. તમારી આસ્થા સોસાયટી બહુ દિલથી કહું છું ભાગ્યશાળી છે કે આટલું દિવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠિત, અને એના આંગણે સ્વયં મહાદેવનું આગમન, એક 9 દિવસની કથાનું આયોજન. તમામ યજમાન શ્રીઓ અને સાધુવાદ, સાથે સાથે અહીં બેઠેલા તમામ શ્રોતાઓ, તેમજ ચેનલ દ્વારા જે પોતાના ઘરોમાં બેહીને કથા શ્રવણ કરે, હજારો લાખો શ્રોતાઓ, એ તમામ શ્રોતાઓના શરણોમાં વંદન, બાળકોને આશીષ, પૂજ્ય શરણોમાં પ્રણામ. આત્મરૂપી વાસ કરનારી પૂરી ભગવાન શિવ ચેતનને નમસ્કાર. કથા તરફ યાત્રા કરીએ. આજનો દિવસ એક સંકલ્પ છે કે શિવ મહાપુરાણ અમે 9 દિવસની કથા જીવનના અધ્યયન માટે, જીવનની યાત્રા માટે, જીવન ઈશ્વરને અર્પિત કરવા માટે એક સંકલ્પ કરીએ છીએ. જે મહાદેવનો ગ્રંથ આપણે ગાવા જઈ રહ્યા છે, શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન. શિવ મહાપુરાણ કોઈ વાર્તા નથી, શિવ મહાપુરાણ કોઈ ઇતિહાસ નથી, શિવ મહાપુરાણ કોઈ યુગાંધરની કથા નથી કે ભાઈ આ યુગમાં એક આવો અવતાર થયો, યુગનું પરિવર્તન બાદ અવતાર જતો રહ્યો. 4 યુગમાં અવતારોની કથા આવે, જ્યારે શિવ મહાપુરાણ અવતારની કથા નથી, યુગ નિર્માણની કથા છે. શિવ મહાપુરાણ એક એવો ગ્રંથ છે કે પૂરા બ્રહ્માંડમાં જેનો કોઈ જોડ નથી, જેની સમાનતા બ્રહ્માંડમાં કોઈ યાર ન કરે. આદિ અનાદિ અનંત અવિનાશી. આદિ એટલે વર્તમાન, અનાદિ એટલે ભૂતકાળ, અનંત એટલે ભવિષ્ય, જેનો આ બ્રહ્માંડમાં ક્યારેય પ્રારંભ નથી થયો, જેનો બ્રહ્માંડમાં ક્યારેય અંત નથી થયો. હું ઘણા વાર કહું કે શિવ મહાપુરાણ એ અનંતની કથા છે, જેનો આ બ્રહ્માંડમાં ક્યારેય અંત નથી, જેમાંથી પૂરા બ્રહ્માંડનું સર્જન થાય છે અને જેમાં પૂરું બ્રહ્માંડ લય થાય છે. અસ્તિત્વના મૂળની કથા કોઈ હોય, અસ્તિત્વના નિર્માણની કથા કોઈ હોય, પૂરા બ્રહ્માંડનો પાયો કોઈ હોય, પૂરા બ્રહ્માંડનું બીજ કોઈ હોય, તો એ શિવ મહાપુરાણ છે. આ શબ્દ કોઈને ન લાગે. આદિ અનાદિ અનંત અવિનાશી. સંપ્રદાય એ શાખાઓ છે, ત્યારે શિવ એ બ્રહ્માંડનું મૂળ છે. હું પુરાવો આપું. તમે ભગવાન શ્રી હરિ સ્વર્ણ ભગવાનને માર્ગે આલો, સ્વયં પરમાત્માનો અંશ અવતાર, પણ 250 વર્ષ પછી અંત છે, ક્યાં જાશો? એ દાળ છે. જી હા, ભગવાન મહાવીરને માર્ગે આલો, 2000 વર્ષ પછી અંત છે. બુદ્ધને માર્ગે આલો, 2500 વર્ષ પછી અંત છે, ક્યાં જાશો?
ઈસુ મોહમ્મદ બધા 2000 વર્ષની અંદર થયેલા અવતારો છે. ભગવાન શ્રી હરિ કૃષ્ણ અવતાર જેને બ્રહ્મ કહીએ આપણે, સ્વયં શરીરી વિષ્ણુનો અવતાર પણ 5500 વર્ષ પછી અંત છે. ક્યાં જાશું? સ્વયં નર નારાયણ રૂપી ત્રેતાયુગમાં અવતાર ધારણ કરે જેને ભગવાન રામ કહે 22,65,000 વર્ષ પછી અંત છે. ક્યાં જાશું? ત્યારે આજ સુધીમાં તમે કોઈ દી સાંભળ્યું કે શિવ પાર્વતી ગુજરી ગયા કે શિવનો જન્મ થયો? આ બ્રહ્માંડનું મૂળ કોઈ હોય, આ અસ્તિત્વનો કોઈ પ્રાણ હોય તો શિવ મહાપુરાણ છે. જે મહાદેવનો ગ્રંથ અસ્તિત્વનું બંધારણ છે. આપણા સ્વયંનો કોઈ પરિચય હોય તો શિવ મહાપુરાણ છે. શિવ મહાપુરાણ એ વાસ્તવમાં જીવની કથા છે. તમે કોણ છો? આ ધરતીમાં તમારો જન્મ થયો, તમારા મા બાપે તમારું નામ રાખ્યું, કદાચ તમારું નામ ફલાણા ભાઈ રાખ્યું છે અને ન રાખ્યું તો બીજું કંઈ હોત, એ ન રાખ્યું તો ત્રીજું હોત. વાસ્તવમાં તમે કોણ? આજે માણા પાસે હરેક વાતનો જવાબ છે. શું નામ છે? જવાબ છે. શું કામ કરો? જવાબ છે. કયા વર્ણમાં છો? જવાબ છે. સંપલ શા માટે? જવાબ છે. કપડા શા માટે? હરેક સવાલનો જવાબ છે. હા, માનવ જન્મ શું કામ મળ્યો છે એનો જવાબ મનુષ્ય પાસે નથી. ખાઈ પીને મોજ મજા કરીને મરી જવા માટે મળ્યો હોય તો એ તો ખાવા પીવાનું તો પશુ કરે છે. પેટ તો પ્રાણીઓ ભરી લે છે. જો વંશ વૃદ્ધિ માટે હોય તો આ ઝાડવાઓને વંશ હાલે છે, પશુ પક્ષીઓને વંશ હાલે છે. એને ક્યાં ઘર બહાર છે? ગાયોને વાચડા છે, ભેંસોને પારુડા છે, કૂતરાને ગલુડા, પૂરી પ્રકૃતિમાં વંશ હાલે. તો માનવ જન્મ શેના માટે મળ્યો છે? 84 લાખ જન્મ 52 અરબ વર્ષ જીવ મરે જન્મે ત્યારે એક વાર એને માનવ શરીર મળે છે. ચોરાસી લાખ જન્મ 52 અરબ વર્ષ મહાભારતના 8મા ભાગમાં અવધિ લખી. આટલા જન્મ પછી માનવ જન્મ મળે છે. આખરી કડી, આખરી શરીર. આપણે કહીએ ને મહાદેવ, મહાદેવનો વાસ્તવ અર્થ શું થાય? આપણે આગળ જે મૂર્તિ છે એ મહાદેવ, બિલકુલ નો એવો અર્થ થાય. એ તો તમારે ચિત્તને એકાગ્ર કરવા માટે મહાદેવની એક આકૃતિ બનાવી છે પ્રકૃતિએ કે જેને તમે ઈશ્વર કહી શકો. વાસ્તવમાં મહાદેવનો અર્થ થાય અહીં બેઠેલી હરેક વ્યક્તિ, અહીં બેઠા એટલા બધા મહાદેવ છો. મહાદેવનો અર્થ થાય આ શરીર. મહાદેહ યાની બ્રહ્માંડનું છેલ્લું શરીર, આખરી પડાવ. અહીંથી ધારે તો દાનવ, ધારે તો માનવ, ધારે તો જીવ, ધારે તો શિવ, ધારે તો સાધુ, ધારે તો શૈતાન, ધારે તો સુર, ધારે તો સાહુકાર. આખરી કડી. કારણ કે મનુષ્ય શરીર પછી કોઈ શરીર નથી બતાવ્યું. આખરી પરમાત્માએ પોતાની અસ્તિત્વ બતાવ્યું. હું સ્વયં બ્રહ્મ છું. હરેક વ્યક્તિ મહાદેવ છે. આખરી કડી. 84 લાખ જન્મ અને અહીંથી ચૂક્યો તો 84 લાખ પાછો ચક્કર મારવા જવાનું રહે. આપણે ચૂકી ન જાય. આવું દિવ્ય માનવ જીવન મળ્યું છે. યા તો માનવ જીવનમાં ગતિ થાય, યા તો સદગતિ થાય, યા તો પરમ ગતિ થાય. શું મહાપ્રાણ યાત્રા જે કરે એની અધોગતિ ન થાય. મારા ને તમારા જીવનની માનવ શરીર ધારણ કર્યા પછી અધોગતિ ન થાય, દુર્ગતિ ન થાય. એટલા માટે આ 9 દીની સાધના છે. એક 9 દીનું અનુષ્ઠાન છે જે આપણે બધા આજે ઓમકારેશ્વર મહાદેવના શરણમાં બેહી પવિત્ર ગોસ્વામી પરિવારના સાનિધ્યમાં આમના સહયોગથી એક 9 દીની યાત્રા કરવા જઈ રહ્યા છે. જી હા, અને જવાબદારી સાથે કહું છું, જે 9 દિવસ શિવ મહાપુરાનું અનુષ્ઠાન કરે ને એની અધોગતિ ન થાય. એને કાગડા, કૂતરા, મીંદડા, બિલાડા, પૂત પ્રેત થવું જ ન પડે. શુપ્રાણમાં મારા મહાદેવ એવી જવાબદારી લીધી છે, હે પાર્વતી, જે મનુષ્ય મહાપુરાણનું અનુષ્ઠાન કરશે યા તો એની ગતિ થાય માનવથી માનવમાં, યા તો સદગતિ થાય, મારા લોક સ્વર્ગને પામશે.
ત્યાં તો પરમ ગતિ થાય, મારામાં લઈ થઈ જાય. પણ હે પાર્વતી, હું જવાબદારી સાથે કહું, એની અધોગતિ દુર્ગતિ નહીં થાય. એવો સંકલ્પ આ પરિવારને આંગણે કર્યો છે. બરાબર ઘડિયાળનો કાંટો મેળવી લેજો. 6:20 થઈ છે. 1-2 મિનિટ આગળ પાછળ કોઈની ઘડિયાળ હોય. 25 મિનિટ આપણે કથા કરવાની છે, પછી વિરામ આપવાનો છે. પણ જવાબદારી સાથે કહું, આ 25 મિનિટ કથા ચૂકી ગયા ને તો સમજવાનું, કોઈ મકાનમાં જવાનો મેન ગેટ હતો એ જ તમે ચૂકી ગયા. પછી મકાનને ફરતા ફરતા આટા મારવાના રહે. આ 25 મિનિટની કથા છે ને, એ શુપ્રાણમાં પ્રવેશ કરવાનો દ્વાર છે. આપણા બધાનું મૃત્યુ થાય સાહેબ. મૃત્યુ પછી ગતિ શું થાય છે? ક્યાં જાય શું તમે મેરા પછી? આ દેહ તો બધાની પડી જાય છે, તો આપણે બધા જાય ક્યાં? અને આ જન્મે છે ક્યાંથી અને મરે છે ક્યાં જાય છે? જેનો ઠોસ પુરાવો દુનિયામાં કોઈ નથી આપી શક્યું. પણ શિવ મહાપુરાણ એ ગતિનો જવાબ આપે છે કે મૃત્યુ પછી આપણી ગતિ ક્યાં થાય છે. આદિનારાયણ ભવાનીને એક શ્લોકમાં મહાદેવે આખા શિવપુરાણનો નિચોડ આપ્યો છે. આ માનવ જન્મ મેન તમે લીધો છે, એની ગતિ ક્યાં થવાની છે અને કેવી રીતે થાય, એક શ્લોકમાં શિવપુરાણનો સંચિત મહિમા છે. કે 9 દી કથા શું કામ સાંભળવાની છે, આ સંકલ્પ શું કામ કરવામાં આવે છે. એટલા માટે 25 મિનિટ કથા મંડપ નહીં છોડતા. એ શ્લોકની યાત્રા કરતા પહેલા 1 મિનિટ માટે દેહ શુદ્ધિ, આત્મશુદ્ધિ, પવિત્રતા માટે પરમાત્માનું નામ સ્મરણ. તો બાપ, આપણે કથાની યાત્રા કરીએ. શિવ મહાપુરાણ સંચિત મહિમા, આ ગ્રંથ આપણને શું પ્રદાન કરે છે? 9 દિવસની સાધનામાં માનવ જીવનને શું મળે છે? સંચિત પરિચય આપ્યો છે એક શ્લોકમાં. અને આ શ્લોક છે શિવપુરાણનો પ્રાણ છે, દરવાજો છે, મેન ગેટ છે અંદર જવાનો. એટલે બરાબર ધ્યાનથી કથાને શ્રવણ કરજો. શ્લોક આદિનારાયણી ભવાની પાર્વતીને મહાદેવજી કીધું, દેવી, કોઈ મનુષ્ય એક શ્લોક, આખો શિવપુરાણ નહીં, કોઈ એક સંહિતા નહીં, એક શ્લોકનો રોજ પાઠ કરે, એવો માનવ ક્યારે અધોગતિને પ્રાપ્ત નથી થતો. એટલે અહીંથી તમને બોલવાની તક આપવામાં આવશે. બરાબર બોલજો. આ એક જ શ્લોક સંચિત મહિમા છે, આખા ગ્રંથનો બીજો છે. આપણો જન્મ થાય ત્યાંથી મૃત્યુ સુધીની પૂરા બ્રહ્માંડની યાત્રા આ એક શ્લોકમાં છે.